નમસ્કાર. પરીક્ષામાં પેલો આકૃતિ ગણવાનો સવાલ આવે ને ત્યારે માથું દુખી જાય છે તો ચિંતા ના કરશો. આજના આ વિશ્લેષણમાં આપણે આકૃતિ ગણવાની કેટલીક એવી જાદુઈ રીતો જોવાના છીએ જેનાથી ગમે તેવા અઘરા કોયડા પણ સેકન્ડોમાં ઉકેલાઈ જશે. સામાન્ય રીતે અહીંયા જ ભૂલ થતી હોય છે. 1-2 ત્રિકોણ કે ચોરસ ગણવાના રહી જાય એટલે માર્ક્સ ગયા. જો આવું થતું હોય તો સમજો કે આ વિશ્લેષણ બરાબર તમારા માટે જ છે. તો ચાલો તૈયાર થઈ જાઓ. આપણે એવી શોર્ટકટ ટ્રિક્સ શીખવા જઈ રહ્યા છીએ જે આ અઘરા કોયડાઓને એકદમ રમત બનાવી દેશે. સમય પણ બચશે અને માર્ક્સ પણ પાક્કા. ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક આકૃતિઓથી અને પછી ધીરે ધીરે અઘરા આકારો તરફ જઈશું. આપણો પહેલો પડકાર છે ત્રિકોણની ગણતરી. ઓકે, તો આ જુઓ ટાઈપ 1. આનો નિયમ તો એટલો સહેલો છે ને કે શું વાત કરું. બસ ત્રિકોણના પાયાના જેટલા ભાગ છે એને નંબર આપી દો, જેમ કે 1, 2, 3, 4 અને પછી બસ આ બધાનો સરવાળો કરી નાખો. એટલે કે 1 + 2 + 3 + 4. અને જવાબ શું આવ્યો? 10. જોયું? કોઈ લાંબી લપસી ગણતરી કરવાની જરૂર જ નથી. એકદમ સિમ્પલ. પણ હવે વિચારો કે જો ત્રિકોણમાં આવી આડી લાઈનો ઉમેરી દેવામાં આવે તો શું? તો પણ જરાય ગભરાવાની જરૂર નથી. ટ્રીક એ જ રહેશે. પહેલાં તો પાયાના ભાગોનો સરવાળો કરો અને પછી જેટલી પણ આડી લાઈનો છે બસ એની સંખ્યા સાથે ગુણાકાર કરી દો. અને જુઓ, આટલી મોટી લાગતી આકૃતિનો જવાબ છે 140. ખરું ને? એક નાનકડી ટ્રીકથી કેટલો મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ શું થાય જો આડી લાઈનો આખી ના હોય, મતલબ કે તૂટક હોય? તો પણ નિયમ એકદમ સરળ છે. દરેક આડી લાઈનને એક નવો પાયો સમજી લો. દરેક પાયા માટે અલગથી ગણતરી કરો અને છેલ્લે બધા જવાબોને જોડી દો. સિમ્પલ. ચાલો હવે લેવલ અપ કરીએ. હવે આપણે એવા ત્રિકોણ શોધીશું જે ચોરસ કે તારા જેવી આકૃતિઓની અંદર સંતાયેલા હોય. જ્યારે પણ કોઈ ચોરસની અંદર ત્રિકોણ ગણવાનું આવે ને ત્યારે એક જાદુઈ નિયમ યાદ રાખવાનો છે. કંઈ લાંબુ વિચારવાનું જ નહીં. અંદર જે સૌથી મોટો નંબર દેખાય એને સીધા 2 વડે ગુણી નાખો. બસ આટલું જ. ચાલો આ ઉદાહરણ પર એને અજમાવીએ. અહીંયા આપણે નાના ત્રિકોણને નંબર આપીએ તો સૌથી મોટો નંબર કયો દેખાય છે? 8. બરાબર ને? તો બસ 8ને 2 વડે ગુણી નાખો. અને જવાબ આવ્યો 16. છે ને એકદમ ફાસ્ટ રીત. સાચી ટ્રીક ખબર હોય તો ગણતરીમાં સેકન્ડ પણ ન લાગે. ઓકે, હવે આ જુઓ. અહીં 2 ચોરસ જોડાયેલા છે. તો શું કરીશું? પહેલાં તો બંને બોક્સના 8-8 ત્રિકોણ એટલે કે 16 તો ખરા જ. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અને એ છે જંક્શન પોઈન્ટ. એટલે કે જ્યાં આ 2 આકૃતિઓ જોડાય છે ત્યાં જુઓ. એના લીધે 2 નવા અને મોટા ત્રિકોણ બને છે. એટલે આપણે એ 2 પણ ઉમેરવા પડશે. તો કુલ કેટલા થયા? 8 + 8 + 2 એટલે કે 18. હવે વાત કરીએ સ્ટાર્સની. આમાં ગણતરી થોડી અલગ છે. યાદ રાખજો, 6 ખૂણાવાળા તારામાં હંમેશા 8 ત્રિકોણ હોય છે. 6 નાના અને 2 મોટા. અને જે 5 ખૂણાવાળો તારો હોય એમાં હોય છે 10 ત્રિકોણ. પરીક્ષામાં સમય બચાવવા માટે આ બંને આંકડા સીધા યાદ જ રાખી લેવા. અને હવે આવે છે એક મસ્ત કેસ. જ્યારે એક મોટા ત્રિકોણની અંદર બીજા ત્રિકોણ હોય ત્યારે આ એકદમ સરળ ફોર્મ્યુલા કામ લાગશે. 4n + 1. અહીંયા n એટલે અંદર કેટલા ત્રિકોણ છે એની સંખ્યા. બસ આટલું યાદ રાખો, જવાબ આવી જશે. ચાલો આ આકૃતિ પર એને ટેસ્ટ કરીએ. અહીં અંદર કેટલા ત્રિકોણ છે? ફક્ત 1. તો આપણો n થયો 1. હવે ફોર્મ્યુલામાં મૂકીએ. 4 × 1 + 1. જવાબ આવ્યો 5. કેટલું સરળ! ચાલો તો ત્રિકોણની ગણતરીમાં તો હવે કોઈ પાછું નહીં પાડી શકે. હવે આપણે ચોરસ અને લંબચોરસના ગ્રીડને કેવી રીતે સોલ્વ કરવું એ શીખીએ. લંબચોરસ ગણવાની રીત તો એકદમ સહેલી છે. શું કરવાનું? પહેલા જેટલા કોલમ છે એના નંબરોનો સરવાળો કરો, પછી જેટલી રો છે એના નંબરોનો સરવાળો કરો અને છેલ્લે આ બંને જવાબોનો ગુણાકાર કરી નાખો. બસ જેમ કે અહીં જવાબ છે 18. પણ જો સવાલમાં ફક્ત ચોરસ ગણવાનું પૂછ્યું હોય તો રીત થોડી જુદી છે. ધ્યાનથી સાંભળજો. પહેલું સ્ટેપ, છેલ્લી કોલમનો નંબર અને છેલ્લી રોનો નંબર એ બંનેનો ગુણાકાર કરો. બીજું સ્ટેપ, હવે એ બંને નંબરમાંથી એક ઓછું કરીને ફરી ગુણાકાર કરો.
આ ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી બેમાંથી કોઈ એક નંબર એક ન થઈ જાય. અને છેલ્લું સ્ટેપ, જેટલા પણ ગુણાકાર કર્યા એ બધાનો સરવાળો કરી લો. ચાલો આ ઉદાહરણથી સમજીએ. પહેલા 3ને 2 સાથે ગુણીએ એટલે આવ્યા 6. હવે એક ઓછો કરીએ એટલે 2ને 1 સાથે ગુણીએ, જવાબ આવ્યો 2. હવે બસ આ બંનેનો સરવાળો કરી દઈએ. 6 વત્તા 2 એટલે કે આ ગ્રીડમાં ટોટલ 8 ચોરસ છે. ચલો તો અત્યાર સુધી આપણે ઘણી બધી જાદુઈ રીતો શીખી લીધી. હવે સમય છે એ જોવાનો કે આ ટ્રિક્સ અસલી ચેલેન્જમાં કેટલું કામ આવે છે. આ જટિલ આકૃતિ જોઈને ગભરાઈ ન જતા. નિયમ એ જ છે. મોટા પ્રોબ્લેમને નાના નાના ટુકડાઓમાં વહેંચી નાખો. અહીંયા જુઓ, 3 ખૂણા પર બોક્સ છે, 2 જંક્શન છે અને વચ્ચે એક મોટો ચોરસ છે. આ બધાની અલગ અલગ ગણતરી કરીને સરવાળો કરીએ તો જવાબ મળે છે 39. આ જ તો મજા છે આ ટ્રિક્સની. અને છેલ્લે આ રહ્યું આજનું બ્રહ્માસ્ત્ર, આપણું ફિગર કાઉન્ટિંગ ચીટ શીટ. પરીક્ષા પહેલાં એક નજર નાખવા માટે આનાથી બેસ્ટ કંઈ નથી. આ બધા મુખ્ય સૂત્રો છે જે સેકન્ડોમાં જવાબ લાવવામાં મદદ કરશે. આનો એક સ્ક્રીનશોટ તો બને જ છે. તો ચાલો હવે વારો છે પ્રેક્ટિસનો. આ સ્લાઇડ પર જે આકૃતિ દેખાઈ રહી છે એમાં કુલ કેટલા ત્રિકોણ છે? આપણે જે ટ્રિક્સ શીખ્યા એનો ઉપયોગ કરો. તમારો જવાબ શોધો અને ફટાફટ નીચે કોમેન્ટમાં લખી દો. ચાલો જોઈએ કોણ સૌથી પહેલા સાચો જવાબ આપે છે.